કિરણબેન, હું 1 મહિનાથી અહીંયા ધક્કા ખાઉં છું. દર બુધવારે આવું છું. દર બુધવારે આવું હું અહીંયા, અને મારું કામ છતાંય નથી થતું. છોકરાનું નામ કેવાયસી નહોતું થયું તો નીકળી ગયું નામ, તો આધાર કાર્ડ ડિલક ઓલું કરાવી નાખ્યું, બધું ડિલક થઈ ગયું. હું 1.5-2 મહિનાથી અમનામ જ ધક્કા ખાવું રીત. તો છોકરાનું નામ હવે જો અહીંયા આવી છો, ફોર્મ ભરાવા આવી હો, લાઈન માં ઉભા હે, પાણી નહીં, પેટ નહીં, કાંઈ નહીં, પંખાની સુવિધા નથી, કાંઈ નથી. અહીંયા અધિકારી આવે છે તો એમ કે તમે અહીંયા લાઈન માં ઉભા રહ્યો તો તમારા કામ માટે ઉભા હો, તમારા કામ માટે અહીંયા ઉભા હો, તમારું કામ થઈ જાય એટલે પતી જાય તમારું. મારું નામ ગોહેલ હિરેન, હું થોરાડામાં કૃષ્ણા પાર્ક 1માં રહું છું. આ મારો 5મો ધક્કો છે, પણ કોઈ મને વ્યવસ્થિત જવાબ આપતા નથી. રેશન કાર્ડમાં નામ બધાયના છે, કેવાયસી બધાયનું કરાવેલું છે, પુરાવા બધાયના છે, છતાં એ લોકો એમ કહે છે કે હજી ઈ શ્રમ કાર્ડ કઢાવો. પણ હવે કેટલાક ધક્કા અમારે કરવા, જેથી કરી આજ હું સવારે 9 વાગ્યાનો અહીંયા ઊભો છું, છતાં લોકો મારો વારો તો આવી જશે, પણ શું કારણસર અમને કૂપન માટે અન્નપૂર્ણાનું ફોર્મ નથી આપતા, એ બદલ હું સાહેબને અપીલ કરીશ. જય ભીમ, જય ભારત. હું કારખાનામાં કામ કરું છું. બુધવારની રજા છે, પહેલી શુક્રવારે રોજ પાડીને આવ્યો હતો, છતાંય મારો વારો નહોતો આવ્યો. કાંઈ વાંધો નહીં, સર્વર ડાઉન હોય તો હજી રજા રાખીને આવવા માંગુ છું, જો અમારું આ કામ થઈ જતું હોય તો. પણ અમે મિડલ ક્લાસના માણસો છીએ, 5000 રૂપિયા કૃષ્ણ પાર્કમાં ભાડું ભરીએ છીએ, છતાંય અમારો કેમ આ રીતનો એ લોકો પ્રભાવ વ્યવસ્થિત જવાબ નથી આપતા અને અમારો વારો નથી લેતા. હોવી જોઈએ. પાણી પણ નથી. આ લોકો તમે જોઈ શકો કેટલા ટાઈમથી સવારના બધા આવેલા છે.